રાજકોટમાં પાટીદાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટના પાટીદાર સંમેલનમાં પરસોત્તમભાઈ રૂપાલાની ટકોર જોવા મળી છે। પરસોત્તમભાઈ રૂપાલાએ ટકોર કર્યું છે। કુટુંબ વ્યવસ્થા બચાવવા રૂપાલાએ ખાસ સંદેશ આપ્યો છે। દીકરીઓના ઉછેર માટે માતાઓને જાગૃત થવા આહવાન સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા કરવામાં આવ્યું છે। તેઓએ કહ્યું કે દીકરીઓ સાથે સંવાદ ઓછો થયો તે પરિવાર માટે ઘાતકી છે। દીકરીઓ લંગૂર પાછળ જાય ત્યારે ખબર પડે છે। સંયુક્ત કુટુંબની અનિવાર્યતા પર રૂપાલાએ ભાર મૂક્યો છે। ઈશ્વરિયા ગામે પરંપરા અને પરિવર્તન સંમેલનમાં પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। હવે તો આપણે જ દીકરીઓને એકલી પાડી દીધી, પરિવારે જ એને એકલી પાડી દીધી અને ઉપરાંત એને બધી સગવડ આપી ફોનની, અને પછી 400 મહિને સમાચાર આવે કે કાલ બપોરથી ફોન નથી લાગતો। એ હવે નથી લાગવાનો। ગાતા ગાતા આપણને કહેતી હતી, દાદા એક તો એવો વરના ગોતજો દાદાજી, દાદા હો દીકરી વાગડમાંના દેજો રે સહી। ગાતા ગાતા દાદાઓને બધું સમજાવી દેતી હતી કે અમારા માટે આવું આવું કરજો। હાલતો તો આપણો વ્યવહાર હાઈ ક્લાસ। હવે એ દાદાને નથી કહેતા, બાપાને નથી કહેતા, માને નથી કહેતા, અને બધાને મૂકી અને લંગૂરની પાછળ વ્યા જાય। આ વિષયને ગંભીરતાપૂર્વક આપણા સમાજે લેવાની આવશ્યકતા છે। કુટુંબ વ્યવસ્થા, ઘર સભા અને એમાં દીકરા અને દીકરીઓની વચ્ચે પરિવારમાં સંવાદનું વાતાવરણ વધારે નિર્માણ થાય એ દિશામાં આપણે પ્રયાસ કરવાની આવશ્યકતા છે। ગૌતમ આપણી સાથે જોડાયા છે। ગૌતમ, પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। દીકરીઓને ટકોર કરતું આ નિવેદન છે, આપની શું પ્રતિક્રિયા, આપ શું કહેશો? ચોક્કસ રાજકોટ ખાતે જે કડવા પાટીદાર સમાજ છે તેનું એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનનો હેતુ જે હતો કે અત્યારના જે સમયની અંદર જે કુટુંબ વ્યવસ્થા વિખાઈ છે, જે પરિવારની અંદર રહેતા લોકો છે તેની જગ્યાએ એકલતાનું જીવન જીવવા લાગ્યા છે। આ ઉપરાંત જે દીકરીઓની વાત છે, ઘણી વખત સમાચાર સામે આવે છે કે જે કોઈ પણ પાટીદારની દીકરી છે અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરી છે। આ તમામ જે સામાજિક મુદ્દાઓ છે તેને લઈને આજે સંમેલન મળ્યું હતું। આ સંમેલનની અંદર જે પાટીદાર સમાજ છે, કડવા પાટીદાર સમાજ, તેમને રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી છે પરસોત્તમ રૂપાલા, તેમના દ્વારા એક ટકોર કરવામાં આવી છે કે દીકરીઓ છે તેને જે તેની માતા છે વિશેષ કરીને તેમણે કીધું હતું માતા દ્વારા પૂરતો સમય નથી આપવામાં આવતો, મોબાઈલ ફોન આપી દેવામાં આવે છે ને પછી એવું આપણે સાંભળવા મળે છે કે ફોન લાગતો નથી અથવા તો કોઈ જોડે અન્ય સમાજના યુવક જોડે ભાગી ગઈ છે। એટલે આ પ્રકારના જે ઘટનાઓ બને છે, કુટુંબ વ્યવસ્થાની વાત કરી, ઘણા બધા આ પ્રકારના સામાજિક મુદ્દાઓને લઈને આજે પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર ગૌતમ।